શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ. શેર વહેંચણી અંગે કંપની દ્વારા 2013માં તેમજ સેબીની માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલા છે, જે નીચે મુજબ છે. કંપની જાહેર ભરણામાં શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. જાહેર ભરણા છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખવામાં આવશે. બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસ્પા દ્વારા શેર અરજી કરી શકશે. શેર અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યાની તારીખથી 10 દિવસની અંદર અરજીઓ સ્વીકારવી. શેર અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. કંપનીએ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 90% શેર માટે અરજીઓ મળવી જોઈએ. કંપની સેબી દ્વારા નિયત કરેલા ધારાધોરણમાં આવતી હોય તો તેને શેર ફક્ત બુક બિડિંગની પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાશે. કંપની જો અગાઉ નક્કી કરેલા ભાવે શેર બહાર પાડે તો વિજ્ઞાપન પત્ર, અને જો શેર બુક બિડિંગ દ્વારા બહાર પાડે તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સેબી પાસે અગાઉ મંજૂર કરાવવું જોઈએ. બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ અરજી સાથે મંગાવવી જોઈએ. શેર નોંધણી માટે માન્ય શેર બજારો સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી હોવી જોઈએ. વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ. જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્થ સેબી દ્વારા નક્કી કરેલા ધોરણ પ્રમાણે હોવી જોઈએ. જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો તે અમુક સમય સુધી વેચી શકશે નહીં, જેને લોકિન પીરિયડ કહે છે. આમ શેર વહેંચણી માટે કંપની ધારાની જોગવાઈઓ એ 2 અથવા 3 કે 4 માર્ક માટે IMP એવો ક્વેશ્ચન છે.